નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લીના ભિલોડાથી। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ભિલોડા કોંગ્રેસ સમિતિનું જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભિલોડા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસના જણાવ્યા મુજબ દિલ્હી ખાતે નીટના વિદ્યાર્થીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને જંતર મંતરથી સંસદ ભવન સુધી શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા જઈ રહ્યા હતા। તે દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો। સાથે સાથે જ આ ઘટનાના વિરોધમાં તેમજ કથિત નીટ પેપર લીક કૌભાંડ મુદ્દે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભિલોડા શાક માર્કેટ 4 રસ્તા ખાતે ધરણા પ્રદર્શન અને વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને મહિલા કાર્યકરોએ ભાગ લીધો હતો। કોંગ્રેસના જણાવ્યા મુજબ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી, અરવલ્લી, ભિલોડા। मोदी राजीनामा आपे, राजीनामा आपे, राजीनामा आपे, मोदी राजीनामा आपे, राजीनामा आपे, Subscribe now and press the bell icon. Never miss an update.